સંસદ ભવનમાં થયેલા ઘર્ષણ મામલે સુરતમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાહુલ ગાંધી પર ભાજપના સાંસદ પર હુમલો કર્યો હોવાના આરોપ કરાયા। સંસદ ભવનમાં થયેલ ઘર્ષણ મામલે સુરતમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। રાહુલ ગાંધી પર ભાજપના સાંસદ પર હુમલો કર્યો હોવાના આરોપ લગાવાયા છે। સુરત રેલવે સ્ટેશન સરદાર પ્રતિમા પાસે ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો હતો। રાહુલ ગાંધીનું પુતળું દહન કરી કોંગ્રેસ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા। આજે ભારતની સંસદીય ઇતિહાસમાં સૌથી કલંકિત અને કાળો દિવસ સાબિત થયો છે। સંસદ પરિસરમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને દ્વારા અલગ અલગ દેખાવોનો કાર્યક્રમ હતો। તે દરમિયાન રાહુલ ગાંધીજીએ ધક્કામુક્કી કરી અને ભાજપના વરિષ્ઠ સાંસદ અને ઉંમરમાં પણ વરિષ્ઠ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપ સારંગીજી અને બીજા એક સાંસદ મુકેશજી રાજપૂત અને એક મહિલા સાંસદને પણ ધક્કામુક્કી કરી અને રીતસરની ગુંડાગીરી ઉપર ઉતરી અને એમને પછાડી દીધા। એમને મારવામાં આવ્યો, એમને ઘણું વાગ્યું, એમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા। આની આગળની કાર્યવાહી પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે। જ્યારે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ આક્રોશ સાથે આ ઘટેલી ઘટનાને અમે વખોડી કાઢીએ છીએ અને આપના માધ્યમ થકી અમે જણાવવા માંગીએ છીએ કે આજે જે રાહુલ ગાંધીજીએ જે ગુંડાગીરી કરી છે અને ભારતીય જનતા પાર્ટીના સાંસદોની સાથે મારામારી કરીને એમને ઈજા પહોંચાડવામાં આવી છે તે બદલ સમગ્ર દેશની માફી માંગે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।